પાછળ જે ફોટો છે, જે ગુજરાતી વાચકો શિકાર કથા વાંચવાના શોખીન હશે અથવા તો શિકાર કથાઓ વાંચી હશે એ કદાચ ઓળખી જશે કે જીમ કોર્બેટ છે, જેના નામે ઉત્તરાખંડનું જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઓળખાય છે. આમ તો શિકારી તરીકે જાણીતા છે, પણ પ્રકૃતિ શાસ્ત્રી પણ એવડા મોટા હતા. આપણે આજે એમના ઘરમાં છીએ કે જ્યાં એમની વિવિધ ચીજો સાચવી રખાય છે, એ શિકાર કઈ રીતે કરતા એમની વિગતો છે. આમ તો શિકારના શોખીન નહોતા, પણ જ્યાં કે વાઘ કે દીપડાનો આતંક હોય અને કેટલાક કિસ્સામાં રીંછ, મગર વગેરેનો પણ એમણે શિકાર કર્યો છે, પણ મુખ્યત્વે તો વાઘ અને દીપડાનો જ શિકાર કર્યો છે. એ બધી શિકાર સંબંધિત સામગ્રીઓ એમનું આ ઘર જ્યાં આવેલું છે, આ ઘર છે કાલા ડુંગી ગામ, જે નૈનીતાલ અને રામનગરની વચ્ચે છે. નૈનીતાલ અને રામનગરની વચ્ચે એટલે એવો વિસ્તાર કે જે જીમ કોર્બેટ નેશનલ પાર્કની સરહદેથી પસાર થાય. એટલે નૈનીતાલ જતી વખતે આ રસ્તાને કાંઠે નાનકડું ઘર ખુરશી, ટેબલ, એના કામ કરવાની બીજી સામગ્રીઓ. અહીંયા એક લાકડાની અત્યંત મોટી લોખંડની પેટી છે કે જે શિકાર માટે નીકળે ત્યારે જે બધું સામગ્રી હોય એમની સાથે લઈ જતા હતા, એ બધું છે. અહીંયા એક બહુ મોટું ટેબલ છે અને ખાસ તો બંને તરફ એમના કેટલાક જાણીતા અને કેટલાક અજાણ્યા ફોટા છે. જીમ કોર્બેટના ઘરમાં આવી ઘણી બધી સામગ્રીઓ છે જે જીમ કોર્બેટના ચાહકો માટે રસપ્રદ સાબિત. બરાબર એક સદી પહેલા, અત્યારે 2024 છે, 1922માં બનેલો હતો. મૂળ તો જીમ કોર્બેટે આ વિસ્તારમાં એક આદર્શ ગામ બનાવવા માટે જમીન લીધી હતી, મોટી જમીન. ત્યાં ગામ અને બીજી શાળાઓ સહિતની કેટલીક વિકાસ કામગીરી કરી હતી. એની વાત અહીંયા સરસ રીતે લખેલી છે.